સુરતમાં ખાડીપુરના કારણે ઋષિનગરના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બિલ્ડિંગના બેઝમેન્ટમાં 10 ફૂટ પાણી ભરાયા। ખાડીપુરમાં કાર અને બાઇકો તણાઈ ગઈ છે। દર વર્ષની આ સમસ્યા છે કે ખાડીપુરના કારણે પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। લોકોને લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો સુરતમાં જે રીતે અતિ ભારે આ વરસાદની સ્થિતિના વચ્ચે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। બિલ્ડિંગના બેઝમેન્ટમાં 10 ફૂટ સુધીના પાણી ભરાય છે। ખાડીપુરમાં કાર અને બાઇક પણ તણાઈ છે। આ સાથે સતત પાણી ભરાવાના કારણે હવે લોકોને આર્થિક રીતે પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। દર વર્ષે આ ખાડીપુરની સમસ્યા છે અને આ ખાડીપુરની સમસ્યા આ વર્ષે પણ યથાવત। સુરત શહેરમાં 3 દિવસ સુધી ખાડીપુરના પાણી ઓસર્યા નથી। ત્યારે આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે, જે વેપારીઓ છે ને તેને ટ્રેક્ટર મારફતે લાવવામાં આવી રહ્યા છે। જી ક્યાંથી આવો છો, શું પરિસ્થિતિ? ઋષિયામાંથી આવી છે ભાઈ, ઋષિયા માધવબાગમાંથી આવી છે। 4 દિવસથી પાણી છે, આખા સુરતમાં કોઈ જગ્યાએ પાણી નથી પણ અહીંયા જ પાણી છે, એટલે જબરજસ્ત કંટાળે છે। જઈ રહ્યા છો હવે ધંધા દુકાનમાં કામ ધંધા ગયા। જી આપ ક્યાંથી આવી રહ્યા છો, શું પરિસ્થિતિ? અમે ઋષિવિહાર સોસાયટીના રહેવાસીઓ છીએ। 4 દિવસથી આ બીજી વાર પાણી સોસાયટીમાં ઘૂસી ગયું છે। આના પહેલા બી એકવાર સોસાયટીમાં પાણી આવી ચૂક્યું છે, જ્યારે 19 ઇંચ વરસાદ પડ્યો હતો। સોસાયટીના અંદરના પાર્કિંગમાં જે પેસેજ પહેલો આવે એ 8 ફૂટ પાણી હતું। તો સોસાયટીનું કોમન વાયરિંગ, કોમન મીટર, લાઇટ બિલ, જનરેટર બધું જ પાણીમાં હતું। એક બિલ્ડિંગ વાઇઝ, દરેક બિલ્ડિંગ વાઇઝ લાખ રૂપિયાનો ખર્ચો આવેલો છે અને દરેક સોસાયટીના અંદાજે 500 થી વધારે 4 વ્હીલર અને 1500 થી વધારે 2 વ્હીલર પાણીમાં ગરી ગયા છે। બરાબર છે, એ નુકસાન હતું। એના પછી આ 10 દિવસની અંદર પાછું ફરીથી પાણી 4 દિવસથી પાણીમાં છે। આ ગાયો અને ભેંસોને ઢોર પકડવાના જે ટ્રેક્ટર છે એમાં માણસોને રોજ અવર જવર થઈ રહી છે। રોજ ધંધે જવાનું, ટ્રેક્ટરમાં બેસીને આવવાનું, ટ્રેક્ટરમાં બેસીને જવાનું। અમે આ દેશના નાગરિક હોઈએ એવું અમને લાગતું નથી, કારણ કે આનું પરમાનન્ટ કોઈ સોલ્યુશન નથી। સરકાર તરફથી અત્યારે જે પણ સહાય થઈ રહી છે એ આવકારીએ છે, ના નહીં, પણ આ હંગામી બધી અમને નથી જોતી સહાયો। અમને આનું પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે। હવે તમે અહીંયાથી પાછળ જુઓ તો મીડા સ્ક્વેરથી લગીને અહીંયા સુધી પાણી છે। હવે આ સિટીનો મેઇન રોડ છે, એનું ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય છે। હવે અહીંયા સુધી રોડ ઊંચો કરવામાં આવે યા બ્રિજ બનાવવામાં આવે તો આ રસ્તો કાયમ માટે ચાલુ રહે। હવે અહીંયાથી તમે જોઈ શકો તો ખાલી 20 ફૂટના અંતરે અમારી સોસાયટીનો ગેટ છે। હવે અહીંયાથી આ રોડ 3 ફૂટ ઊંચો કરવામાં આવે તો જોઈ શકો છો જે ઢોરને લઈ જવાનું જે ટ્રેક્ટર છે તેમાં લોકોને અહીં લાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને આ રીતે જે ઢોર લઈ જતા જે વાહન છે તેમાં લાવવામાં આવી રહ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આપણે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। જી क्या कहोगे, कहाँ से आए हो आप? ब्रिज भूमि से। पानी बहुत है भाई, दिक्कत हो रही है? दिक्कत तो बहुत हो रही है, आर्थिक प्रॉब्लम है, क्या करेंगे। फुल पानी है भाई। तो आप कैसे आए? बस यही ट्रैक्टर से, बस यही। તો આપ જોઈ રહ્યા છો જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરમાં લાવવામાં આવી રહ્યા છે। નોકરિયાત વર્ગ છે, 3 દિવસ સુધી ઘરે નજર કેદ રહ્યા હતા, પરંતુ પેટ માટે હવે આ લોકો જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર મારફતે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।